એસીબીએ એક જ દિવસમાં લાંચની 3 ટ્રેપમાં સફળતા મેળવી છે। પાલનપુરના યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરની ધરપકડ કરાઈ 50,000ની લાંચના કેસમાં ધરપકડ કરાઈ છે। કેર પ્રોજેક્ટ હેઠળ ફરિયાદીને હેરાન કરતા એસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું। મોડાસાના ફિટનેસ કેમ્પમાં ઇમરાજ હુસેન નામના એજન્ટની ધરપકડ કરાઈ। સૈજપુરના દશરથ ઠાકોર નામના હોમગાર્ડની ધરપકડ કરી છે, તો હોમગાર્ડે અલગથી રેશન કાર્ડ કાઢવા માટે 2,000ની લાંચ માંગી હતી। ના એક ફરિયાદીનો અમારા ઉપર કોલ આવેલો અને તેઓએ જણાવેલ કે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું અને મારી પાસેથી નાણાંની માંગણી થાય છે, તો જો મને હું ટ્રેપ કરાવું અથવા તો એસીબીમાં ફરિયાદ કરું તો મારો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા તો મને ડિસક્વોલિફાય કરવામાં આવે તેવો મને ડર છે। તો જો એસીબી તરફથી મને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે તો હું એના માટે વિચાર કરું। ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતા તેઓ સમજેલા અને તેઓને જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્ક્વોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું। ત્યારબાદ તેઓનો જે 82 લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી 1% લેખે લાંચના નાણાંની માંગણી થતી હતી। તેમાં તેઓએ 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે। આમ કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતા આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે।